નમસ્કાર મિત્રો, 2024 તમારા માટે ઉત્તમ બની જાય અને આપણા જીવનમાં દરેક સફળતા મળે, આપણી દરેક ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને એ 2024માં જે જાન્યુઆરી માસ ચાલુ થઈ ગયો છે એ પણ તમારા માટે કેવો જશે એ વિશેષ ચર્ચાઓ કુંભ રાશિ માટે આપણે લાવી રહ્યા છે। આપણું વિવાહિક જીવન કેવું જશે, આપનું કેરિયર કેવું જશે, આપણી નોકરી કેવી રહેશે, સાથે વિદ્યાર્થી બંધુઓ માટે શું સાવધાની રાખવી જોઈએ એ વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ આજ મૂકવા જઈ રહ્યો છું, સાથે અચૂક ઉપાય। આ ઉપાય જરૂર કરજો મિત્રો। સૌથી પહેલા આપણે સ્વાસ્થ્ય બાબતથી ચર્ચા કરીએ તો શનિ મહારાજ તમારા જ ઘરમાં છે, એટલે કે કુંભ રાશિમાં છે। તમારા માટે આ માસ સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ સારું જવાનું છે, પણ ગ્રહોની સ્થિતિમાં કેતુ મહારાજ અને રાહુ મહારાજની સ્થિતિ જોઈએ તો આપણે સાવધાની દાંત તરફથી રાખવાની છે। જાન્યુઆરી માસ પરિપૂર્ણ થઈ જાય તો આવતા માસમાં પણ આપને દાંત તરફથી તકલીફ ન થાય, દાંતનો દુખાવો વધી ન જાય, એ ખાસ સાવધાની રાખવાની છે, આપણા માટે ઉત્તમ બની જશે। બીજા દરેક શરીરના અંગો છે તેમાં શનિ મહારાજ આપને રાહત આપશે। સાથે મિત્રો, આ માસની અંદર પ્રવાસ કરવા નીકળો ત્યારે ખાવામાં રહેવામાં આપણે સાવધાની રાખશો તો આપના માટે ઉત્તમ જરૂર બનશે। આ તો વાત કરી સ્વાસ્થ્ય બાબતની મિત્રો। હવે આપણે વિવાહિક જીવનની ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જે પોતાની માહિતી પ્રાપ્ત કરી શકે। સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। જો આપણે જન્મકુંડલી બતાવ્યું હોય, વિશ્લેષણ કરાવવું હોય તો વિડીયામાં નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। અને જ્યોતિષ જોવાનો જે સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરી શકો છો, કોલ કરીને મુલાકાત કરી શકો છો। ઓનલાઈન આપણે જન્મકુંડલી બતાવ્યું હોય તો તેના માટે સૌથી પહેલા દક્ષિણા પેમેન્ટ રૂપે મોકલી દેવાની રહેશે। આ મોકલી આપશો એટલે આપની કુંડલી આપણે PDF કરીને મોકલવામાં આવશે અને આપની કુંડલી અનુસાર શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો, હવે ચર્ચા કરીએ વિવાહિક જીવનની। તો વિવાહિક જીવનની અંદર મિત્રો તમારા માટે જે માસિક કુંડલીમાં જે ગ્રહો નિર્માણ થઈ રહ્યા છે એ છે સૂર્ય મહારાજ। 14 જાન્યુઆરીથી સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને તે આપના માટે પહેલા 14 દિવસ સારા રહેશે, પણ પછી 14 દિવસ પછીના જે સમય છે એમાં આપને ખૂબ જ શાંતિપૂર્વક કોઈ પણ નિર્ણય લેવો જરૂરી છે। પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો ન થાય, એકબીજાને સમજવામાં મોટો ઝઘડો ન થાય, એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। નાની નાની બાબતમાં એકબીજાનું કેર કરવી ખૂબ જરૂરી છે, સાથે એકબીજાને સહયોગ આપવો, એકબીજા પ્રત્યેની પ્રેમની લાગણી રાખવી એ 14 જાન્યુઆરી પછી જરૂરી છે। આપના નાના ઝઘડા મોટું સ્વરૂપ પરિવર્તન આવી જાય, પરિવારમાં એની અસર ન થાય, આપણા સંતાનોમાં મોટી અસર ન થાય, એમની કાળજી લેવાનો સમય છે। એટલે કે વિવાહિક જીવનની અંદર 14 જાન્યુઆરી સુધી સારું રહેશે અને 14 જાન્યુઆરી પછી સાવધાનીનો સમય છે। હવે વાત કરીએ મિત્રો કેરિયરની। તો કેરિયરની અંદર ભાગ્યના સાથની અંદર શુક્ર અને મંગળ જે રાશિ પરિવર્તન કરશે તો આપણા કેરિયરની અંદર પરિવર્તન આવશે। શુક્ર મહારાજને મંગળમાં જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તેમાં આપનું ભાગ્યનો સાથ મળશે। પૂર્વકાળના વિશે આપ ખૂબ રોકાણ કરી ચૂક્યા છો, ખૂબ મહેનત કરી ચૂક્યા છો, એ મહેનતનું પરિણામ તમને મળતું લાગશે। એ પૈસાનું રોકાણ તમને વળતર રૂપે પાછું ન હોય એવું લાગશે। સાથે આપે કોઈ મોટી જમીન મકાન લીધા હોય તો તેમાં પણ આપણે ફાયદો થવાની સંભાવના વધી જશે। એમ કહી શકાય કે આપણા ભાગ્યનો સાથ મળશે। હવે વાત કરીએ મિત્રો કેરિયરની, 10મા ભાવની ચર્ચા કરીએ તો 10મા ભાવની અંદર જે રાશિ પરિવર્તન થશે તેમાં પણ આપને રાહત મળશે। ગ્રહોની સ્થિતિ તમારા માટે શુભ બને છે, પણ આપણે કોઈ પણ કાર્ય ધીરજપૂર્વક કરવું જરૂરી છે।
શાંતિપૂર્વક કરવું ખૂબ જરૂરી છે. આપનો ક્રોધ આપને કાબૂમાં રાખવો ખૂબ જરૂરી છે. આપ ક્રોધ કાબૂમાં નહીં રાખો તો આપના માટે નુકસાન થવાની સંભાવના વધી જશે. નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના છે, પણ આપની પાછળ રાજનીતિ ન રમા જાય એમની કાળજી લેવાનો સમય છે. આપના માટે નોકરીમાં ખૂબ મહેનત કરો છો એનું પરિણામ તો આવશે, પણ આપની પાછળ રાજનીતિ ન થઈ જાય અને એ રાજકારણમાં આપ ફસાઈ ના જાઓ, કોઈ સમાજમાં ફસાઈ ના જાઓ, કોઈ ઝઘડામાં ફસાઈ ના જાઓ, એની સાવધાનીનો સમય છે. મિત્રો, એટલે એમ કહી શકાય કે નોકરીમાં સાવધાની રાખશો તો આગળ વધી શકશો. આપ નોકરીની શોધમાં છો તો આ માસની અંદર આપને વધારે મહેનત કરવાની જરૂર પડી શકે છે. આપ ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો ત્યાં પણ શાંતિપૂર્વક આપ ઇન્ટરવ્યૂ આપશો તો ત્યાં પણ આપની સંભાવના વધી જશે. આ તો મિત્રો જાન્યુઆરી માસની દરેક વિશેષ ચર્ચાઓ કરી છે, પણ હવે આપણે ઉપાય કરવાના ક્યાં છે એ ચર્ચા કરીએ. તો ઉપાયની અંદર સૌથી પહેલા સૂર્ય ભગવાનને રોજ જલ આપવું જોઈએ, તમારા માટે ઉત્તમ બની શકે. સાથે મિત્રો, આપને શનિ ભગવાનના બીજ મંત્રના રોજ જપ કરો. પ્રામ પ્રીમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો, આપણા માટે ઉત્તમ બની શકે. આ જ રીતે મિત્રો, તમારી સમક્ષ જ્યોતિષના માર્ગદર્શન આપતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.